જય માતાજી। આજે આપણે સેવ બનાવવાની છે। ઘણા લોકોને સેવલિયા કહેતા હોય છે, સેવૈયા કહેતા હોય છે, ઘણા સેવની ખીર કહેતા હોય, દૂધપાક કહેતા હોય, સેવનો દૂધપાક, બધા અલગ અલગ કહેતા હોય છે। તો એની માટે મેં ગરમ કરેલું દૂધ હતું એ મલાઈ સાથે જ લઈ લીધું છે। મલાઈ બિલકુલ કાઢી નથી, કેમ કે આખી થેલી નહોતી એટલે ગરમ કરેલું લઈ લીધું। તો એ બાજુમાં ગરમ થાય ત્યાં સુધી ઘીને મૂકી અને સેવને આપણે સાંતળી લઈશું। ઘી થોડું વધારે મૂકવાનું એટલે સરસ શેકાઈ જાય। ઘી ઓગળી જાય એટલે એની અંદર સેવ નાખી દઈએ અને ગેસ માપનો રાખવાનો છે, મીડિયમ। વધારે એકદમ ફાસ્ટ રાખશો ને તો બળી જશે સેવ, એટલે ધીમા ગેસ ઉપર જ એને શેકવાની છે। બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકીશું। જો આવી રીતે થવા દેવાની। કલર પણ એનો બદલાઈ ગયો છે। તો હવે એને આપણે દૂધની અંદર નાખી દઈએ। બધી જ સેવ નાખી દઈશું। હવે એને ધીમા તાપે ઉકળવા દઈશું, પણ નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું। અત્યારે સેવ ઘણી ઓછી દેખાય છે, પણ તૈયાર થશે એટલે દૂધ ઘણું જાડું થઈ જશે, ત્યારે માપની થઈ જશે। જુઓ કેટલું સરસ ઉકળવા લાગ્યું છે। બસ આવી રીતે ઉકાળતા રહેવાનું અને સાઈડમાં જે મલાઈ થાય એ ઉકાળીને અંદર જ નાખતું રહેવાનું। અને ખાંડ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની છે। ઘણા સ્વીટ વધારે ખાતા હોય છે, ઘણા જરૂર કરતાં ઓછું મીઠું ખાતા હોય છે, તો થોડુંક જ સ્વીટ કે ખાંડ કે જે કંઈ નાખતા હોય એ નાખે। એટલા માટે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ખાંડ નાખવાની। જો દૂધનો કલર પણ હવે થોડોક બદલાઈ ગયો છે। ઉકળવા દઈશું થોડીક વાર માટે અને વઘાર આપણે છેલ્લે કરીશું। જો બધી મલાઈ એને ઉખાડતું જવાનું એટલે એકદમ ક્રીમી ટેસ્ટ આવશે એની અંદર। હવે વઘાર કરી લઈએ। તો ઘી મૂકી દીધું છે ગરમ કરવા માટે। આ રીતે હલાવતા રહેવાનું। જો એકદમ સરસ થઈ ગયું છે। હવે ઘી ગરમ થાય એટલે એની અંદર જાયફળનો પાવડર નાખવાનો। જો એકદમ સરસ ગરમ કરી લીધું છે, એમાં જાયફળનો પાવડર નાખી દઈએ અને જ્યારે ગરમ હોય ત્યારે જ બદામ નાખી દેવાની, એટલે બદામ પણ એકદમ સોફ્ટ થઈ જાય। હલાવી લઈએ બધું અને એકદમ ઠંડુ થાય પછી આપણે ફ્રીજમાં મૂકીશું। બદામ નાખી દઈએ અને 3 થી 4 કલાક ફ્રીજમાં રાખ્યા પછી હું બતાવીશ તમને। એકદમ ઠંડુ થાય પછી ફ્રીજમાં મૂકવાનું છે। તો જુઓ 3 કલાક પછી કેટલી સરસ જાડી ખીર થઈ ગઈ છે। તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કમેન્ટ કરજો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।